વેલકમ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન પર આધારિત દાખલા લઈએ છીએ. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનના સૂત્રમાં બહુ ખાસ ડિફરન્સ નથી. કેબી અને કેએફ, તો કેબી બરાબર યાદ હોય તો W1 M2 ડેલ્ટા ટીબી ડિવાઇડેડ બાય W2 ઇન્ટુ 1000 અને કેએફનું સૂત્ર કહીએ તો W1 M2 ડેલ્ટા TF ડિવાઇડેડ બાય W2 ઇન્ટુ 1000. બરાબર, જસ્ટ આટલો જ ડિફરન્સ છે. હા, કેબી એટલે મોલલ ઉન્નયન અચળાંક, કેએફ એટલે મોલલ અવનયન અચળાંક. બંનેમાં W1 દ્રાવકનું દળ, બંનેમાં M2 દ્રાવ્યનું આણ્વીય દળ, બંનેમાં W2 દ્રાવ્યનું દળ. ડેલ્ટા ટીબી છે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ડેલ્ટા TF છે ઠાર બિંદુમાં થતો ઘટાડો. બરાબર, ચલો હવે આટલું તો ક્લિયર થઈ ગયું હશે. હવે જોઈએ આપણે આ દાખલો અને સોલ્વ કરીએ. ખાંડ એનું 5%, હવે જો દળથી એવો શબ્દ લખ્યો છે, તમે ધ્યાનથી જુઓ, અહીંયા શબ્દ લખ્યો છે દળથી. તો 11thમાં તમે ભણી ગયા અને ખ્યાલ હશે તમને કે 5% W/W ખાંડ દળથી લખે એટલે W/W કહેવાય. બરાબર, તો આનો મતલબ શું કે 100 ગ્રામ પાણીમાં 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ખાંડ ઓગળેલ છે. બરાબર, આવવાનો મતલબ થાય. બીજું, આ છે દ્રાવણ. દ્રાવણ હંમેશા બે ઘટકનું બનેલું હોય, દ્રાવ્ય અને દ્રાવક. અને આ જે 5 ગ્રામ લખ્યું છે એ છે દ્રાવ્ય. હવે આ 100ની અંદર આ 5 ઇન્ક્લુડ થઈ ગયા, કેમ કે દ્રાવણ એ બે ઘટકોનું બનેલું હોય. કયા કયા? દ્રાવ્ય અને દ્રાવક. બંનેનું ભેગું દળ આપ્યું છે 100, એમાંથી દ્રાવ્ય છે 5, તો દ્રાવક કેટલો થશે? 95 થશે. ત્યારે તમને ટોટલ 100 મળે. એટલે ફરીથી ટોટલ તમને મળે છે 100 ગ્રામ. એમાં જે દ્રાવણ છે એ દ્રાવણ ટોટલ બે ઘટકનું બનેલું છે. કયા કયા? દ્રાવ્ય અને દ્રાવક. બરાબર, હવે હું એમાં એમ કહું કે ભાઈ 5 ગ્રામ દ્રાવ્ય છે, આ જે W/W છે એનો મતલબ, તો બાકીનો 95 ગ્રામ શું થવાનો? તો સ્વાભાવિક છે બાકીનો 95 ગ્રામ દ્રાવક થવાનો. ઇઝી? ચલો, તો આનો મતલબ આવો થાય. ચલો હવે પદ લખીએ. તો તમને ખ્યાલ હશે આ જે દ્રાવ્ય છે તો આ દ્રાવ્ય એટલે ઉપર સંજ્ઞા પ્રમાણે કહીએ તો ચલો પહેલા તો કયું સૂત્ર વપરાશે? તો તમને ખ્યાલ છે સૂત્ર આ વાળું વપરાશે. એમાં W2 તમારી પાસે છે, દ્રાવ્યનું દળ. દ્રાવક એટલે કે W1 પણ તમારી પાસે છે, તો જો W2 છે, W1 છે. બીજું ખાંડ એવો શબ્દ વાપર્યો છે. ખાંડ એટલે સુક્રોઝ, જેનું સૂત્ર થાય છે C12H22O11. આણ્વીય દળ થશે 342. બરાબર, અત્યારે હાલ પૂરતું ડાયરેક્ટ કહી દઉં છું. તો બધા પદ છે. અને બીજું તમને દ્રાવણનું ઠાર બિંદુ આપી દીધું છે, એટલે કે તમને TF આપી દીધું છે. કેટલું? 271 કેલ્વિન. અને T0F શુદ્ધ પાણીનું ઠાર બિંદુ તમને આપ્યું છે 273.15 કેલ્વિન. તો આનો મતલબ એવો થયો કે ડેલ્ટા TF થશે T0F માઇનસ TF. આવું થશે. બરાબર, ડેલ્ટા TF ઇક્વલ્સ થશે T0F માઇનસ TF. બરાબર, તો ડેલ્ટા TF કેટલા થશે? ચલો બોલો. 273.15 માઇનસ 271. બેની બાદબાકી કરશો એટલે આવશે 2.15 ડિગ્રી સેલ્સિયસ. તો ચલો હવે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ. W1 તમારી પાસે છે, M2 છે, W2 છે, ડેલ્ટા TF પણ છે, તો તમને KF મળશે. તો KF તમને આપી દીધો છે અને બધા પદ તમને આપી દીધા છે. અને KF નું સૂત્ર ખ્યાલ છે આપણને, તો તમને KF મળશે. કેટલો મળશે? ચલો, W1 95, M2 342, ડેલ્ટા TF હમણાં જ આપણે શોધ્યું 2.15 ડિવાઇડેડ બાય W2 થશે 5 ગ્રામ અને ગુણ્યા 1000.
બરાબર. તો હવે માત્ર ને માત્ર એક જ પદ રહ્યું, કયું? KF, જે તમે શોધી શકો. ચલો કેલ્સીથી ગણીએ. 95 ગુણ્યા 342 ગુણ્યા 2.15 ગુણ્યા ભાગ્યા 5 ગુણ્યા 1000 એટલે 5000. તો આ આવ્યો 13.97. ફરી એકવાર કરી લઈએ. 95 ઇન્ટુ 342 ઇન્ટુ 2.15 અને ભાગ્યા 5000. યસ, 13.9707 એટલે 13.97 લખી નાખીએ છીએ. બરાબર. તો આ 13.97 કેલ્વિન કિલોગ્રામ પર મોલ અથવા ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પર મોલ. હવે ચલો, તો 5% ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ, એટલે હવે પાછો નવો તમને 5% ગ્લુકોઝના દ્રાવણ માટે પૂછ્યું છે. W/W એ પણ દળથી. બરાબર. ગ્લુકોઝ એવું લખ્યું નથી, પણ એ હવે અન્ડરસ્ટુડ, જાતે જ સમજી લેવાનું હોય. તો આનું ઠાર બિંદુ એટલે પહેલાં એક કામ કરો, એટલે હવે ફરી પાછું આ સૂત્ર લખીએ આપણે KF વાળું. તો એમાં જો KF તો આપણી પાસે આવી ગયો, હમણાં જ આપણે શોધ્યો એ. W1, ચલો 5% W/W એટલે આ જ થશે. 95 ગ્રામ પાણી અને 5 ગ્રામ ગ્લુકોઝ. તો હવે જો બધા પદ તમારી પાસે. ચલો, ગ્લુકોઝનું આણ્વીય દળ 180 ગ્રામ આપણે થિયરીમાં જોયું હતું. બરાબર. તો ડેલ્ટા TF તમને મળે. તો ડેલ્ટા TF ઇક્વલ્સ શું થશે? KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય W1 ઇન્ટુ M2. બરાબર. ચાલો, KF થશે 13.97. W2 5 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા W1 95 અને M2 ગ્લુકોઝનું આણ્વીય દળ 180. હવે આ બધા પદો પ્રમાણે ગણતરી કરીએ તો 13.97 ગુણ્યા 5000 ભાગ્યા 95 અને ભાગ્યા 180. તો આન્સર આવ્યો 4.085. હવે આ શું? આટલા ડિગ્રી સેલ્સિયસ. હવે ડેલ્ટા TF તમને તો ઠાર બિંદુ પૂછ્યું છે. ડેલ્ટા TF એટલે કોની બાદ બાકી? હમણાં જ આપણે ભણ્યા T0F માઇનસ TF બરાબર 4.085. ચલો, TF ને સૂત્રનો કરતા બનાવો, એટલે કોનું? દ્રાવણનું ઠાર બિંદુ. બરાબર. ચલો, તો દ્રાવણનું ઠાર બિંદુ તમને અહીંયા મળશે T0F માઇનસ TF, એટલે બીજું T0F0 કહેવાય. તો માઇનસ 4.085 આ થયો આન્સર. બરાબર સ્ટુડન્ટ્સ. એટલે સાવ સહેલું, સિમ્પલ. બધા પદોની ગણતરી કરો એટલે તમારા આન્સર આવે. હવે આ જ ક્વેશ્ચન આપણે એને એક જુદી સિસ્ટમથી કરીએ. બરાબર. આ જ ક્વેશ્ચન થોડીક જુદી સિસ્ટમથી કરીએ. ચાલો ધ્યાનથી જોજો. હવે એ જુદી સિસ્ટમ કેવી છે? એ જ રકમ તમારી સામે છે. હવે જે પદો તમને આપ્યા હતા એમાં આપણે થોડાક ચેન્જીસ કરીએ. ચલો, KF વાળું સૂત્ર વપરાશે. W1 M2 ડેલ્ટા TF અપોન W2 ઇન્ટુ 1000. ફરીથી એનું એ સૂત્ર લખું છું, કેમ કે તમે યાદ હોય તો આગળ આપણે 2 વાર આ સૂત્ર અપ્લાય કર્યું હતું. બરાબર. ચલો, અહીંયા આ સૂત્ર અપ્લાય કરીએ આપણે 5% ખાંડના દ્રાવણ માટે અને અહીંયા 5% ગ્લુકોઝના દ્રાવણ માટે. બરાબર. ચલો, હવે કયા પદ તમારી પાસે છે આપણે જસ્ટ કમ્પેર કરીએ. તો ચલો, અહીંયા W1 M2 W2 અને ડેલ્ટા TF યાદ છે ને? ડેલ્ટા TF આપણે શોધ્યું હતું. ડેલ્ટા TF નો મતલબ થાય છે T0F 273.15 માઇનસ 271, એટલે આ થશે 2.15. એટલે ચલો, બધા પદ છે તો KF તમે શોધી શકો. હા, અને એ KF ની વેલ્યુ યાદ હોય તો તમે અહીંયા મૂકી હતી ડાયરેક્ટ. તો એક કામ કરો, બંને KF ઇક્વલ્સ જ છે ને, તો બંને સૂત્રોને ડાયરેક્ટ સરખાવી દો. તો જુઓ, W1 M2 ડેલ્ટા TF અપોન W2 1000
અહીંયા હું તમને બંને મેથડ બતાવી રહ્યો છું કેમ કે તમે કોઈ પણ મેથડથી આ દાખલો ગણી શકશો, તમને જે ફાવે એ. બરાબર. હવે ચલો યાદ હોય તો આપણે ખાંડ માટે અને આ ગ્લુકોઝ માટે હવે બધા પદ લખીએ. ચલો ખાંડ માટે 5%. 5%નો અર્થ શું થાય? 95 ગ્રામ પાણી અને 5 ગ્રામ દ્રાવ્ય 1000. અને M2 ખાંડ માટે 342. ડેલ્ટા TF તમે શોધ્યા 2.15. રાઈટ. એવી રીતે બીજી બાજુ ફરીથી 5% W/W તમને ટકાવારી કોઈ પણ આપે. બરાબર. તો અહીંયા પણ જો 95 5 1000 ખાલી આણ્વીય દળ કેટલું? 180 અને ડેલ્ટા TF તમને પૂછ્યું છે. એટલે હવે આપણે જો સામસામી સરખાવો તો તમે ડાયરેક્ટ અહીંયા શોધી શકો. એમાં જો અમુક પદો તો ડાયરેક્ટ કટ થઈ ગયા અને ડેલ્ટા TF ઇક્વલ્સ તમને ઇઝીલી મળી ગયું 342 ગુણ્યા 2.15 ભાગ્યા 180. બરાબર. તો માટે ડેલ્ટા TF ઇક્વલ્સ થશે સીધો આન્સર 342 ગુણ્યા 2.15 અને ભાગ્યા 180. 4.085 જવાબ તમારી સામે છે. તમને જે મેથડ ફાવે એ મેથડ. બીજું આ ડેલ્ટા TF આવ્યો તો TF આવશે -4.085. ચલો જુઓ ધ્યાનથી. ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એટલે જે તમને જે ડેલ્ટા TB મળે એમાં 100 ઉમેરશો તો તમને મળશે TB અને જે તમને ડેલ્ટા TF મળ્યો જસ્ટ એને નેગેટિવ કરશો તો આ તમને મળશે TF. ક્યારે? પાણી હોય, જલીય દ્રાવણ હોય ત્યારે જ. બરાબર. એટલે સેમ દાખલો મેં તમને બંને મેથડથી કર્યો. આગળની જે મેથડ હતી આપણી ક્લાસિકલ મેથડ કે ભાઈ પહેલાં તમે બધા સૂત્રો એપ્લાય કરો એટલે તમને KF મળે. એ KFની કિંમત તમે અહીંયા લખી નાખો બીજા સૂત્રમાં કેમ કે KF તો હંમેશા અચળ હોય, મોલલ અવનયન અચળાંક, અને એની ઉપરથી ડેલ્ટા TF ને એની ઉપરથી આ પદ અને છેલ્લે ફાઇનલી તમારે TF શોધવાનું. બરાબર. અને સેકન્ડ મેથડ શોર્ટકટ મેથડ. બરાબર. એ તમે થોડાક દાખલા સોલ્વ કરશો પછી તમને રૂટીન થઈ જશે, પછી ખ્યાલ આવશે. ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ દાખલો જોઈએ. બે તત્વો A અને B તત્વો આપ્યા છે. એ બે પ્રકારના સંયોજન બનાવે છે. કયા કયા? AB2 અને AB4. AB2 અને AB4. બરાબર. આ બે સંયોજનો બનાવે છે. હવે એવું કહ્યું છે કે તેમને એ સંયોજનોને 20 ગ્રામ બેન્ઝીનમાં તમે ઓગાળો છો. તો જ્યારે AB2 નો તમે 1 ગ્રામ ઓગાળો જથ્થો 20 ગ્રામ બેન્ઝીનમાં ત્યારે ઠાર બિંદુમાં આટલો ઘટાડો થાય છે એટલે તમને ડાયરેક્ટલી ડેલ્ટા TF જ આપ્યા છે. ફરીથી તમને શું આપ્યું છે? ડેલ્ટા TF. અને જો AB4 નો 1 ગ્રામ જથ્થો ઓગાળો ત્યારે ઠાર બિંદુમાં બીજો ડેલ્ટા TF આપ્યો છે. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક કેટલા? અવનયન અચળાંક એટલે KF 5.1 આપ્યો છે. બરાબર. બરાબર. તો તમને પૂછ્યું છે A અને B ના પરમાણ્વીય દળ. બરાબર. A અને B નો પરમાણ્વીય દળ તમને પૂછ્યો છે. ગણીશું કેવી રીતે? ધ્યાનથી જોજો. એટલે ડાયરેક્ટ હું ટફ ક્વેશ્ચન જ અત્યારે સોલ્વ કરાવી રહ્યો છું એટલે શું તમારા ફંડામેન્ટલ થોડા ક્લિયર થાય. બરાબર. ચલો ધ્યાન આપજો. બે તત્વો છે એ AB2A બનાવે છે અને AB4A બનાવે છે. એટલે તત્વની બે સંયોજકતા છે 2+ અને 4+. એટલો તો ખ્યાલ આવી જાય. તમને બંનેના પરમાણુય દળ જ પૂછ્યા છે સિંગલ તત્વના. બરાબર. એટલે ચલો આના પરથી તમને 10મા ધોરણના અમુક ફંડામેન્ટલ્સ યાદ આવશે. તો ચલો પહેલા AB2 માટે લખીએ. ચલો AB2 માટે સૂત્ર કયું થશે? KF = W1
M2 ડેલ્ટા TF ડિવાઇડેડ બાય W2 1000. એવી રીતે બીજું સૂત્ર કહીએ AB4 માટે KF ઇક્વલ્સ W1 M2 ડેલ્ટા TF અપોન W2 ઇન્ટુ 1000. બરાબર. ચલો તો આ લઈએ આપણે પહેલાં તો AB2, પછી બીજું આપણે લઈએ AB4. ચલો AB2 અને આ છે AB4. હવે ધ્યાનથી જોજો. KF ચાલો તમને આપ્યો છે 5.1, W1 20 ગ્રામ બેન્ઝિનનું દળ, M2 કોનું AB2નું એ નથી ખબર એટલે M ઓફ AB2 તમને ખ્યાલ નથી, ડેલ્ટા TF ડાયરેક્ટ ઘટાડો જ 2.3, દ્રાવ્યનું દળ 1 ગ્રામ અને 1000. તો ચલો આની ઉપરથી તમને M ઓફ AB2 મળે. ચલો ફટાફટ શોધી કાઢીએ. તો 5.1 ચલો 1 લખવાની જરૂર નથી, ગુણ્યા 1000 છેદમાં 2 પદ આવશે 20 અને 2.3. બરાબર. તો આન્સર આવશે અહીંયા 5.1 ઇન્ટુ 1000 એટલે 51 ને બીજા 2 મીંડા એટલે 5100 ભાગ્યા 20 ભાગ્યા 2.3. તો આન્સર આવ્યો 110.87 ગ્રામ પર મોલ. બરાબર. ચલો બીજી બાજુ એવી રીતે અગેઇન KF 5.1, W1 એ જ 20 ગ્રામ બેન્ઝિન, M2 M ઓફ AB4 તમને ખ્યાલ નથી, ડેલ્ટા TF હવે એ કેટલો ઘટાડો થાય છે 1.3 નો છેદમાં W2 1 ગ્રામ દ્રાવ્ય અને 1000. તો ચલો આની ઉપરથી તમને મળશે મોલેક્યુલર માસ ઓફ AB4 અને આ કેટલો થશે અગેન 5.1 ગુણ્યા 1000 છેદમાં 20 છેદમાં 1.3. ઇઝી. ચલો આની ઉપરથી તમને આણ્વીય દળ મળશે કોનું AB4નું અગેન 5100 ભાગ્યા 20 એટલે 255 અને ભાગ્યા 1.3. તો આ થયા 196.15. બરાબર. હવે ધ્યાનથી જોજો હું જે કહું એ AB2 નો મતલબ શું થાય છે. AB2 નો મતલબ થાય છે એક વખત એ જેમ કે હું એમ કહું તમને કે H2SO4 નું આણ્વીય દળ તો તમે શું કરતા હતા 2H 1S અને 4O એટલે એનું આણ્વીય દળ થતું હતું 98. યાદ છે ને. હવે હું બીજું સંયોજન લઉં H2SO3 તો તમે શું કરશો 2H 1S અને 3O ને જે આપ્યા છે એ તત્વો. બરાબર. એટલે 16 ખાલી ઓછા એટલે 80 થશે આનું આણ્વીય દળ. એટલે કહેવાનો મતલબ છે કે AB2 નો મતલબ શું થાય એક વખત A અને 2 વખત B નો સરવાળો 110.87 મળે છે અને AB4 નો મતલબ થાય છે એક વખત A અને 4 વખત B નો આણ્વીય દળ થાય છે 196.15. આ સૂત્ર પરથી એટલે બંનેમાં સૂત્ર પરથી તમે M2 શોધ્યું ઇન શોર્ટ તમને જે ડેટા આપ્યો છે એની ઉપરથી. બરાબર. એટલે અહીંયા ફાઇનલી આવું થયું A+4B આ થાય છે 196.15 અને A+2B 110.87. બરાબર. જસ્ટ બાદ બાકી કરો. 10મા ધોરણનું યાદ આવ્યું હશે 2 સૂત્રો તમારા રીતે સરખાવાના જેમાં તમે શૂન્ય શોધતા હતા 110.87 ને 10. હા ડન. ચલો તો આ કટ 4B માંથી 2B જાય તો 2B વધે અને આની બાદ બાકી થશે. ચલો હા સમય બચાવવા કેલ્સીનો ઉપયોગ કરી લઈએ -110.87 તો આ થશે 85.28 અને માટે B બરાબર થશે 2 ચોક 8 2 દુ 4 2 છક 12 2 ચોક 8. બરાબર. તો આટલા ગ્રામ પર મોલ. આ B શું છે બીનું પરમાણ્વીય દળ અને એના ડબલ કરીને પેલામાંથી બાદ કરી દો એટલે આપણે આ બીની કિંમત ટૂંકમાં સમીકરણ નંબર આ 1 છે આ 2 છે તો 2માં બીની કિંમત મૂકતા તો શું થશે A ઇક્વલ્સ
110.87 માઇનસ 2b, 2b ડાયરેક્ટ લખ્યા જ છે, જોઈ લો 85.28. બરાબર, ઊંધી બાદ બાકી કરી લે, માઇનસમાં કરીને પ્લસ થશે 25.59. બરાબર, તો આ રીતે એકદમ અતિ સિમ્પલ દાખલો ગણી શકાય. ચલો સહેજ એક લેવલ હાઈ લઈએ આપણે. આમ કહીએ ઉત્કલન બિંદુ, ઉન્નયન ને એ બધું, એનું લોજિક શું છે ને એનો ઉપયોગ ક્યાં થાય, તો ધ્યાનથી જોજો. એનો ઉપયોગ થાય છે ઘણીવાર શુદ્ધતા માપવા માટે. બરાબર, જો કેવો છે, એક મારી હોમ પ્રોડક્ટ કરાવી રહ્યો છું. બરાબર, ધ્યાનથી જોજો અને આની ઉપરથી તમને અમુક 11thના ફંડામેન્ટલ્સ યાદ આવશે. જેમ કે ક્વેશ્ચન આવો છે, અતિ શુદ્ધ બેન્ઝીન નું ઉત્કલન બિંદુ 80.2 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે નવયુગ કેમિકલ્સ દ્વારા બનાવેલ બેન્ઝીન નું ઉત્કલન બિંદુ, મતલબ જસ્ટ ઉત્કલન બિંદુ માપી લેવાનું, એની ઉપરથી એની શુદ્ધતા ખબર પડી જાય. જો કેવી રીતે બનાવેલ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ એ મળે છે 83.4 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો આ નમૂનાની શુદ્ધતા કેટલા ટકા હશે? બરાબર, અને કેબી તમને ઉત્કલન બિંદુ છે ને, હા, તો કેબી તમને આપી દીધો છે 5.2 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બરાબર, ચલો ગણીએ. તો સૌ પ્રથમ તો તમને સૂત્ર ખ્યાલ છે જ, કેબી ઇક્વલ્સ ડેલ્ટા ટીબી બાય મોલાલિટી. તો ચલો આની ઉપરથી મોલાલિટી બરાબર સૂત્ર લખો, તો આ થશે ડેલ્ટા ટીબી બાય કેબી. ચલો ડેલ્ટા ટીબી એટલે શું? તો કે આ બંનેની બાદ બાકી. -83.4 માઇનસ 80.2 એટલે આ થશે 3.2 ડિવાઇડેડ બાય કેબી. કેબી કેટલો? 5.2. બરાબર, એટલે આની ઉપરથી તમને મોલાલિટી મળશે. કોની મળશે હવે સમજાવું. 0.6154 આટલા મોલલ આ મળી. હવે જુઓ, જો શુદ્ધ બેન્ઝીન હોત તો એનું ઉત્કલન બિંદુ તો આટલું જ હોય ને, પણ તમને જે સેમ્પલનું ઉત્કલન બિંદુ મળ્યું એ આટલું મળ્યું, એનો મતલબ એવો થયો કે એની અંદર અશુદ્ધિ ભળેલી છે. તો આ જે મોલારિટી છે એ કોની મળી? મોલાલિટી છે એ કોની મળી ખબર છે? અશુદ્ધિની મળી. અને આનો મિનિંગ શું લખાય? યાદ હોય તો મોલાલિટીની વ્યાખ્યા આવી કંઈક હતી કે 1000 ગ્રામ દ્રાવકમાં 0.6154 મોલ દ્રાવ્ય ઓગળેલ છે. દ્રાવ્ય એટલે અશુદ્ધિ ઓગળેલ છે. ચલો, તો આ થઈ ગયો આપણો N2, અને આની ઉપરથી દ્રાવક પરથી આપણે N1 શોધો. 1000 ભાગ્યા 18, સોરી 78 બેન્ઝીન છે ને દ્રાવક તરીકે, તો 78 લઈશું. અને હવે ભાગાકાર કરીએ તો 1000 ભાગ્યા 78, આ થશે 12.8205. યસ. અને આની ઉપરથી આપણે શોધવાનું છે x1. x1 એટલે દ્રાવકના મોલ. તો ચલો N1/N1 પ્લસ N2. N1 તો 12.8205, બરાબર, અને ભાગ્યા N1 પ્લસ N2 બંનેનો સરવાળો. તો 5 ને 4 9, 5, 1 ને 2 3, અને 8 ને 6 14, વધી 1 12 ને 1 13. બરાબર, તો અહીંયા થશે 12.8205 ભાગ્યા 13.4359.
જવાબ આવશે 0.9542. બરાબર. હવે આ આવ્યા બેન્ઝીનના મોલંશ. ભાઈ બેન્ઝીનના મોલંશ એટલે શું? જો ઓવરઓલ એક હોય, બેન્ઝીનનો મોલંશ એટલે ઓવરઓલ એક હોય ત્યારે એમાં બેન્ઝીનનો ભાગ 0.9542. તો જો ઓવરઓલ 100 હોય તો કેટલા થશે? તો થશે 95.42%. 95.42%. એટલે આનો મતલબ એવો થયો કે ઓવરઓલ આ રીતે થશે 95.42%. બરાબર. હવે આનો મિનિંગ એ થયો કે એકે 0.9542 તો 100 કેટલા? કેમ કે ટકાવારી પૂછી છે ને તમને, તો બસ આટલું અંદર બેન્ઝીન શુદ્ધ છે, બાકીની બધી અશુદ્ધિ છે. બરાબર. એટલે આ આવી શુદ્ધતાની ટકાવારી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે આજનું હોમવર્ક. હોમવર્કમાં ક્લાસ વર્કના આજે જે કરાવ્યા એ દાખલા 2 વાર, કોયડા અહીં જે નંબર્સ લખ્યા છે એ, અને લખાણ સંબંધિત પ્રશ્નો અહીં જે નંબર્સ લખ્યા છે એ. બરાબર. તો આટલું તમારે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો આ સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. ગુડ બાય.